હલો દર્શક મિત્રો, તમારું તો ફૂડી શોમાં સ્વાગત છે. આપણે મિક્સ વેજીટેબલ દાળની ખીચડી આજે બનાવવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે દાળ લઈ લીધી છે. આપણે મઠ, ચોળી, મગ, સૂકી તુવેરની દાળ, ચણા, મગની ફોતરાવાળી દાળ, પીળી દાળ અને ચણા દાળ લઈ લીધી છે. હવે આપણે ચણાને અને તુવેરને 3 થી 4 કલાક માટે પલાળી લઈશું અને બાકીની બધી જ આઈટમને આપણે 2 કલાક જેટલું પલાળી લઈશું. હવે આપણે ખીચડીમાં જે લીલા શાકભાજી એડ કરવાના તે બતાવી રહ્યા છે. ટમેટું, લીલી તુવેર, વટાણા, આદુ, લીલા મરચાં, લીમડો, બટેકા અને ગાજર લીધા છે. હવે જે કઠોળ આપણે પલાળ્યું હતું તે પલળી ગયું છે અને આપણે જ્યારે દાળ પલાળી તે 2 કલાકમાં આપણે ચોખા પણ પલાળી લીધા હતા, તે પણ સરખી રીતે પલળી. હવે આપણે કુકર ગરમ કરવા મૂક્યું છે. તેમાં આપણે ઓઇલ એડ કરીશું અને આપણે ઓઇલની સાથે સાથે 1 સ્પૂન જેટલું ઘી પણ એડ કરીશું. હવે આ ગરમ થાય એટલે આપણે તેમાં જીરું એડ કરીશું. હવે આપણે આમાં જીરું એડ કરીશું. જીરું ગરમ થઈ ગયું છે. સૂકા મસાલામાં આપણે તેજપત્તા, ફૂલ, મરી, લવિંગ, ઇલાયચી અને તજપત્તા એડ કરીશું. તેની સાથે સાથે આપણે લીમડો પણ એડ કરીશું. હવે આપણે બધા લીલા શાકભાજી એડ કરીશું. હવે આપણે આને એકવાર મિક્સ કરશું. હવે આપણે આમાં મિક્સ દાળ જે આપણે લીધી છે તે એડ કરીશું અને તેને પણ આની સાથે આપણે મિક્સ કરશું. હવે આપણે આમાં ચોખા એડ કરીશું. તેને પણ આની સાથે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં હળદર એડ કરીશું. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું ને આને મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં પાણી એડ કરી લઈશું. હવે આપણે આને કૂક થવા દઈશું. તો હવે આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને કઢી સાથે સર્વ કરીને બતાવીશું. તો આપણી ગરમા ગરમ વેજીટેબલ દાળની ખીચડી કઢી સાથે તૈયાર છે. થેન્ક યુ.